નમસ્કાર સાથીઓ, આજે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પોલીસ સ્ટેશનની અંદર અમે બધા વાલેવડા ગામના ગ્રામજનો સહિત બધા લોકો અહીં અમે લોકો ધરણા ઉપર બેઠા છીએ. ગઈકાલે રાત્રે દસાડા પોલીસ દ્વારા વાલેવડા ગામની અંદર જે આતંક મચાવવામાં આવ્યો છે અને જે જાગૃત યુવાનો એ દારૂ ગાળતા બુટલેગરોની માહિતી એ પોલીસને આપે છે અને પોલીસ દ્વારા જે પ્રકારે બુટલેગરોને છાવરી અને ગામના યુવાનો ઉપર જે આતંક મચાવીને એ લોકોને મારવાની ઘટના જે ગઈકાલે વાલેવડામાં ઘટી છે. મહિલાઓને બેફામ પુરુષ પોલીસો દ્વારા ગાળો દેવામાં આવી છે, જેના વિડીયોની અંદર એ બધા જ સાક્ષ્યો ઉપલબ્ધ છે. પુરુષ અધિકારીઓ દ્વારા વૃદ્ધ મહિલાઓને મા બેન સમાડી ગાળો દેવામાં આવી રહી છે. એક વિધવા વૃદ્ધ મહિલાને ઢોરમાર મારવામાં આવ્યો છે અને જાહેરની અંદર લોકોને ભયભીત કરવા માટે પીઆઈ દ્વારા ખુલ્લા પોતાની રિવોલ્વર હવામાં ઉછાળી અને લોકોને ડરાવવાનો જે પ્રયત્ન કર્યો છે, ઘીનોનો અને સંપૂર્ણ કોઈ રીતે ચલાવી શકાય એવી ઘટના નથી. એક તરફ જાગૃત યુવાનો જે ગામની અંદર ગામના લોકો નશાથી મુક્ત રહે એના માટેની જે મુહિમ ચલાવે છે, એના ઉપર જ પોલીસ જે પ્રકારે હિચકારો હુમલો કરે છે એ કોઈ સંજોગોમાં ચલાવી શકાય નહીં. હંમેશા પોલીસ પ્રજાના રક્ષણ માટે હોય છે. અહીં પોલીસ પોતે જ ભક્ષક રીતે ગ્રામજનો ઉપર જે આતંક મચાવ્યો છે, આ જાતે અમે ગામમાં જઈ અને એક લોકોને પૂછ્યું છે. આખા ગામના લોકો જૂઠા અને પોલીસ એમ કે છે કે અમારા ઉપર અમને આરોપીઓને છોડાવી જવા માટે થઈને આ લોકોએ અમારા ઉપર હુમલો કર્યો અને પોલીસ આ ગામની અંદર જઈ અને આ લોકોને મારે છે. ગામજનોની વાત એટલી જ હતી કે તમે દારૂ પીવાવાળાને પકડો છો તો દારૂ ગાળવાવાળા વેચવાવાળાને કેમ પકડતા નથી? આ વાતની રજૂઆતને કારણે પોલીસ મહિલાઓને મારે છે, યુવાનોને ઢોર મારે છે અને પોલીસ અધિકારી ગામડાના નિર્દોષ લોકોને ભયભીત કરવા માટે હવામાં પોતાની રિવોલ્વર કાઢે છે. એ ચલાવી શકાય નહીં. તાત્કાલિક ધોરણે જે ટીમ પહેલા એ ત્યાં રેડ કરવા ગઈ હતી એ બધાના મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવે અને એને એફએસએલમાં મોકલીને એ લોકોએ કોની સાથે વાતો કરી, કયા બુટલેગરો સાથે આ લોકો સંકળાયેલા છે, એ લોકોને ભગાડવામાં લોકોનો શું રોલ છે અને ત્યાર પછી જે અધિકારીઓએ વાલેવડા ગામમાં આવીને જે હરકત કરી છે એ બધા ઉપર જ્યાં સુધી કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે લોકો આજે અહીં આવ્યા છે અને અમે બેઠા છીએ. અમે કોઈ સૂત્રોચ્ચાર પણ કરતા નથી, કશું કરતા નથી. શાંતિથી અમે લોકો બેઠા છીએ અને અમને આશા છે કે આના ઉપર એક્શન થશે. જે કર્મચારીઓ અત્યારે આમાં સંડોયેલા છે એ લોકોને તાત્કાલિક ફરજ મુક્ત કરી એમની સામે તપાસની કાર્યવાહી થાય અને તો જ અમે અહીંથી લોકો ઊભા થવાના છે. બાકી સામે પોલીસ અધિકારીઓ ભરી બંદૂકો લઈને ઊભા છે, બધાના હાથમાં દંડાઓ છે, એ ચાહે એટલો બળ પ્રયોગ એ કરી શકે છે. અમે લોકો કોઈ પ્રતિકાર કરવાના નથી. અમે એકદમ શાંતિથી અહીંયા બેસવાના છીએ અને ભાઈ આપણે આ પોલીસવાળા આપણા ઉપર દંડા વાળે તો આપણે ભાગવાનું છે, બેસવાનું છે. હું વિધવાબાઈ હું, મારા છોકરાને તમે બહુ માર્યો ને વગર વાંકે તમારે ન્યાય લાવવો પડશે. જો હું વિધવાબાઈ હું, મારા માથા ધોકો વાગ્યો ને મને ન્યાય લાવજો તમે. નહીં, આ લોકો ધારો કે હમણાં દંડાવાળી કરે તો આ લોકો હમણાં દંડાવાળી કરે તો બિન ભાગવાનું છે, બેસવાનું પહેલો ઘા હું દઈશ, બરોબર? બાકી ગોળીઓ મારે જે કરવું કરે, આપણા લોકો શાંતિથી બેસવાનું છે. બાકી કોઈ સંજોગોમાં પોલીસની આવી દાદાગીરી આતંક ચલાવી લેવાનું નથી. કોઈનું માનસિક સંતુલન ગુમાવી બેઠા હોય, માનસિક રીતે અસ્થિર હોય તો એની સારવાર કરાવે. બાકી ગ્રામજનો ઉપર એ લોકો જે હરકત કરી છે એને અમે ચલાવી લેવાના નથી. એટલે આથી મારા વિડીયોના માધ્યમથી હું બધા જ લોકોને અપીલ કરું છું કે આની સામે અવાજ ઉઠાવવામાં આવે અને જ્યાં સુધી આની પર કાર્યવાહી ન થાય ત્યાં સુધી અમે લોકો બેસવાના છીએ. બાકી એ લોકોને જે કાર્યવાહી કરવી એમને છૂટશે. આપણે કોઈ સૂત્રોચ્ચાર પણ કરતા નથી, શાંતિથી આપણે અહીં બેઠા છીએ. આ મારા વિડીયોના માધ્યમથી જેટલા લોકો જોવે અને વધુમાં વધુ શેર કરે, વધુમાં વધુ લોકો આ આંદોલનમાં જોડાય અને રાજ્યનું પોલીસ વિભાગ પણ આ જોતું હોય તો તાત્કાલિક આ ઘટના ઉપર એની સંજ્ઞાન લઈ અને કાર્યવાહી કરે. ફિનિશ કરીને પોસ્ટ કરો.